અત્યારે જે પ્રમાણે પબ્લિક પેટ્રોલ પંપ ઉપર તૂટી પડી છે ને એ જોતા તો એવું લાગે છે કે આપણા દેશ કને જે 70 દિવસનો ઇમરજન્સી સ્ટોક છે ને એ 7 દિવસમાં જ પૂરો થઈ જવાનો. નહીં મતલબ કે બધા પોતપોતાની ગાડીઓની ટાંકી ફૂલ કરાવે તો પેટ્રોલ પંપની ટાંકી તો ખાલી થઈ જ જાય ને. અને પબ્લિક ખાલી અત્યારે ગાડીની ટાંકી ફૂલ કરાવવા નથી જતી, એના સિવાય બેણી, દૂધિયા, કેનિયા, ડબુડા, ડબુડી જે હાથ આવ્યું બધું લઈ લઈને અત્યારે પહોંચી ગઈ છે. ઘરમાં જે પાણી સ્ટોરેજ કરવાની ટાંકી હોય ને એમાં પબ્લિક અત્યારે પેટ્રોલ ડીઝલ સ્ટોરેજ કરી રહી છે. જોજો પાછા તમારા ઘરમાં પેટ્રોલ ડીઝલના બદલે પાણીની તંગી ના થઈ જાય. કે યુદ્ધના લીધે થોડો કટોકટીનો ખરાબ સમય આવી શકે છે તો આપણે એની તૈયારી રાખવાની છે. એનો મતલબ એ કે આપણે એકબીજાની મદદ કરવી, આપણો જે વપરાશ છે એમાં આપણે થોડી કરકસર કરવી. પણ નહીં, આ તો બધા ડબ્બાન, ડબોરીન, દૂધિયાન, કેરબાન, કેનને લઈ લઈને પહોંચ્યા પેટ્રોલ પંપ ઉપર અને હાહાકાર મચાવી દીધો. તમે જુઓ કે આપણો દેશ છે ને પેલા ગરીબ હતો, આપણા જે વડીલો હતા ને એ અભણ હતા, ભોળા હતા, પણ એ એવું કહેતા કે આધી રોટી ખાएंगे દેશ કો બચાएंगे. અને અત્યારે આપણો દેશ છે ને ભણી ગણીને આગળ વધી ગયો છે, પબ્લિક બધી હોશિયાર થઈ ગઈ છે, ગિલિન્ડર થઈ ગઈ છે. તો તમે જુઓ કે અત્યારે હારા હારા ગિલિન્ડરે સિલિન્ડરની વાહે દોડે રહ્યા.